નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે અમુક જીવો આગ ઓકતી ગરમીમાં કેવી રીતે જીવી જાય છે, જ્યારે બીજા હાડ થીજાવી દેતી ઠંડીમાં પણ મજાથી રહે છે? આજે આપણે પૃથ્વી પર જીવનની આ જબરદસ્ત ક્ષમતાને સમજવા માટે એક સફર પર નીકળીશું, રણની ગરમ રેતીથી લઈને બર્ફીલા પહાડો સુધી. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જો એક બાજુ સળગતું રણ છે તો બીજી બાજુ બર્ફીલા પહાડો. બે એકદમ અલગ દુનિયા, પણ બંને જગ્યાએ જીવન ધબકે છે. આવું તે કેવી રીતે શક્ય છે? એવો તે કયો જાદુ છે જે જીવોને આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવામાં મદદ કરે છે? આ જ સવાલ આપણને આજની સફર પર લઈ જશે. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરવી પડશે. દરેક જીવનું, પછી એ નાનું હોય કે મોટું, એનું એક ઘર હોય છે, એક એવી જગ્યા જ્યાં એ રહે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને નિવાસ સ્થાન કહે છે. તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે આ નિવાસ સ્થાન આખિર છે શું. તો આ નિવાસ સ્થાન એટલે કે હેબિટેટ એ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ પૃથ્વી પર કોઈ પણ જીવનો એડ્રેસ છે. પણ એ ખાલી એક એડ્રેસ નથી, એ એક આખી દુનિયા છે જ્યાં એને ખાવાનું, પાણી, રહેવાની જગ્યા, ટૂંકમાં જીવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ મળી રહે છે, બિલકુલ આપણા ઘરની જેમ. અને બસ અહીં જ આપણને આપણા સવાલનો જવાબ મળવાની શરૂઆત થાય છે. આપણી સફરની માસ્ટર કી, અને એ છે અનુકૂલન, એટલે કે એડેપ્ટેશન. હવે આ કોઈ જાદુ નથી હો, આ તો એક ખાસિયતો છે, એ સુપરપાવર્સ છે જે લાખો વર્ષોમાં કોઈ પણ જીવ પોતાનામાં વિકસાવે છે, જેથી એ પોતાના ઘરમાં એટલે કે પોતાના નિવાસસ્થાનમાં ટકી શકે. સારું, તો હવે આપણે બેઝિક્સ તો સમજી ગયા, નિવાસસ્થાન અને અનુકૂલન. તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે પૃથ્વીની કેટલીક સૌથી એક્સ્ટ્રીમ જગ્યાઓની મુલાકાત લેવાના છીએ. અને આપણું પહેલું સ્ટોપ છે ધગધગતું રણ. રણનું નામ પડે એટલે આંખ સામે શું આવે? બરાબર, ઊંટ. એને અમતા જ રણનું જહાજ નથી કહેતા, પણ એવું તો શું છે એની પાસે, એવી કઈ ખાસિયતો છે જેને આ આગ જેવી ગરમી અને પાણી વગર પણ ટકાવી રાખે છે? ચલો એની આખી સર્વાઇવલ કિટ ચેક કરીએ. ઊંટનું આખું શરીર છે ને, એ પાણી બચાવવા માટેનું એક પરફેક્ટ મશીન છે. જો એના લાંબા પગ, એ એના શરીરને નીચેની ગરમ રેતીથી ઉપર રાખે છે. એ પાણી એટલું બચાવે છે કે એનો પેશાબ પણ બહુ ઓછો અને ઘટ્ટ હોય છે. અને પરસેવો, એ તો લગભગ થતો જ નથી. આ બધું જ એને પાણીનું એક એક ટીપું બચાવવામાં મદદ કરે છે. કમાલ છે નહીં? પણ આ ટકી રહેવાની કહાની ખાલી પ્રાણીઓ પૂરતી નથી. રણના છોડવાઓ પણ કંઈ ઓછા નથી. થોરનું જ ઉદાહરણ લો ને, એના જે પાંદડા હતા એ કાંટા બની ગયા. કેમ? જેથી પાણી જરાયે ઉડી ન જાય. અને એનું જે જાડું લીલું થડ છે ને, એ જ એના માટે ખાવાનું બનાવે છે અને પાણીનો સ્ટોક પણ કરી રાખે છે. તો ચાલો હવે રણની ગરમીને બાય બાય કહીએ અને સીધા જ એકદમ અલગ જ દુનિયામાં જઈએ. એવી જગ્યા જ્યાં ગરમી નહીં, પણ હાડકાં થીજવી દેતી ઠંડીનું રાજ છે. આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન, ઊંચા બરફથી ઢંકાયેલા પહાડો. અહીં પહાડોની ઊંચાઈ પર તો આખી ગેમ જ બદલાઈ જાય છે. અહીંના ચેલેન્જ અલગ છે. જબરદસ્ત ઠંડી, સીધા ખડકાળ ઢોળાવ અને ખાવાનું શોધવાની મહેનત. તો સવાલ એ છે કે અહીં રહેતા જીવો આ બધું કેવી રીતે મેનેજ કરે છે? અહીંના જે અનુકૂલનો છે ને, એ મુખ્યત્વે બે વસ્તુઓ માટે છે. એક તો ઠંડીથી બચવા અને બીજું પથ્થરો પર ચાલવા, જેમ કે યાક અને સ્નો લેપર્ડ. એમની પાસે તો જાડી રૂંવાટીનું નેચરલ જેકેટ જ છે. પહાડી બકરીની ખરીઓ એટલી મજબૂત હોય છે કે સીધા ઢાળ પર પણ આસાનીથી દોડી શકે છે. અને ત્યાંના ઝાડ જોયા છે? કોન જેવા આકારના, જેથી બરફ પડે તો સીધો નીચે સરકી જાય, ડાળીઓ તૂટે નહીં. ઓકે, તો રણ અને પહાડ તો જોઈ લીધા. હવે આપણી સફર એક એવી દુનિયામાં જઈ રહી છે જે સાવ જ અલગ છે. ચાલો ડૂબકી મારીએ પાણીની અંદર, જ્યાં જીવનના નિયમો જ બદલાઈ જાય છે. પાણીની દુનિયાની વાત આવે એટલે સૌથી પહેલાં યાદ આવે માછલી. એવું લાગે જાણે એનું શરીર બન્યું જ પાણી માટે છે. પણ એવું તો શું છે એમનામાં જે એમને પાણીના રાજા બનાવે છે? આના મુખ્ય બે કારણો છે. પહેલું તો એમનું સ્ટ્રીમલાઇન્ડ બોડી. એનો આકાર જ એવો હોય છે કે પાણીને ચીરીને ફટાફટ આગળ વધી શકે. અને બીજું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એમની ગિલ્સ એટલે કે ચૂઈ.
આ એક જબરદસ્ત સિસ્ટમ છે જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનને લઈને એમને શ્વાસ લેવામાં મદદ કરે છે. પણ એક મિનિટ, પાણીમાં રહેતા બધા જ જીવો પાસે ગિલ્સ નથી હોતી? ડોલ્ફિન અને વ્હેલનું શું? એ લોકો માછલી નથી, એ તો આપણી જેમ જ સસ્તન પ્રાણીઓ છે. એમની પાસે ફેફસા હોય છે. તો શ્વાસ કેવી રીતે લે? વેલ, એના માટે જ એ લોકો વારંવાર સપાટી પર આવે છે અને એમના માથા પર જે કાણું હોય છે ને, જેને બ્લો હોલ કહેવાય, એનાથી શ્વાસ લે છે. આ પણ એક પ્રકારનું સુપરકૂલ એડેપ્ટેશન જ છે. તો આપણે રણ જોયું, પહાડ જોયા, સમુદ્ર પણ જોયો, અને બધે જ જીવો એકબીજાથી કેટલા અલગ છે. પણ આટલી બધી વિવિધતાની વચ્ચે શું એવું કંઈક છે જે આ બધામાં કોમન હોય? કોઈ એવી વાત જે પૃથ્વી પરના દરેક જીવને જોડી રાખે? ચાલો એ શોધીએ. 1 મિનિટ માટે વિચારો. એક ઊંટ, એક થોરનો છોડ, એક પહાડી બકરી અને એક માછલી. આ બધામાં શું કોમન હોઈ શકે? બધું તો અલગ અલગ છે. એમનું ઘર, એમનો દેખાવ, એમની આદતો. છતાં પણ કોઈક તો એવી વાત હશે ને જે આ બધાને જીવંત કહેવડાવે છે. અને જવાબ છે હા, બિલકુલ છે. દુનિયાનો કોઈ પણ જીવ હોય, ભલે એ ક્યાંય પણ રહેતો હોય, એમાં અમુક બાબતો તો કોમન જ હોય છે. જેમ કે બધાને ખાવા માટે ખોરાક જોઈએ, બધા મોટા થાય છે, બધા શ્વાસ લે છે અને બધા પોતાના જેવા જ બીજા જીવોને જન્મ આપે છે. આ જ તો જીવનના યુનિવર્સલ નિયમો છે. અને આ નિયમો કેટલા સાચા છે એ જુઓ. એક નાનકડું બાળક મોટું થઈને એક પુખ્ત વ્યક્તિ બને છે. એવી જ રીતે એક નાનકડું બીજ જમીનમાંથી બહાર આવીને એક મોટો છોડ બને છે. આ જે ગ્રોથ છે, એટલે કે વૃદ્ધિ, એ જીવનના દરેક સ્વરૂપમાં જોવા મળે છે. આ જ સાબિત કરે છે કે જીવનના જે બેઝિક રૂલ્સ છે ને, એ બધા માટે સેમ છે. તો આપણે આપણી સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણે જોયું કે જીવોમાં જબરદસ્ત વિવિધતા છે, પણ સાથે સાથે એમનામાં કંઈક કોમન પણ છે. અને આ બંને વાતોને જે એક વસ્તુ જોડે છે, એ જ છે આપણી માસ્ટર કી: અનુકૂલન. આ વાત બધું જ કહી દે છે. અનુકૂલન એ ખાલી કોઈ ખાસિયત નથી, એ તો એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે, જે જીવનને પૃથ્વી પરના કોઈપણ વાતાવરણનું તાળું ખોલવાની શક્તિ આપે છે. અને આ જ પ્રક્રિયાને કારણે જીવન રણથી લઈને પર્વતો સુધી બધે જ પહોંચી શક્યું છે. આખી સફરમાં આપણે જે પણ જોયું, ઊંટના લાંબા પગ, માછલીની ગિલ્સ, આ બધું જ અનુકૂલનનું જ પરિણામ છે. અને આ જ અદ્ભુત અનુકૂલનને કારણે આપણી પૃથ્વી પર જીવનની આટલી બધી વેરાયટી જોવા મળે છે. જીવનને પોતાની આસપાસની દુનિયા સાથે સેટ થવામાં લાખો વર્ષો લાગ્યા છે. પણ હવે આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. તો હવે શું? આ બદલાતી દુનિયામાં જીવન પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરશે? અનુકૂલનનો નેક્સ્ટ ચેપ્ટર કેવો હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.